નમસ્કાર મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં હવે આપણે એક જ પ્રકરણની ચર્ચા કરવાની બાકી છે, જેને આપણે આ લેક્ચરની અંદરથી ચાલુ કરીએ છીએ. મિત્રો, આમ જુઓ તો આ પ્રકરણ જે છે એના શાબ્દિક રચનાથી થોડુંક આપણને અઘરું લાગે, પણ જો એને વારંવાર વાંચીને વિચાર કરવામાં આવે તો વળી પાછું આ પ્રકરણની અંદર તમામે તમામ મુદ્દાની સમજણ પડી જાય એવી છે. આપણે જાણીએ છીએ કે જનરલ ઓપ્શન છે, એટલે પાર્ટ બી માટે આપણે આ પ્રકરણ તૈયાર ના કરીએ તો પણ ચાલે, પણ આપણી જોડે સમય ઘણો બધો છે, એટલે આપણે આ પ્રકરણની અંદર થી પણ અમુક 5 થિયરી અને લગભગ બધા એક્ઝામ્પલ તૈયાર કરી દઈએ. આ પ્રકરણના એક્ઝામ્પલ મહત્વના છે, એટલે આપણે ધ્યાન રાખીશું. મિત્રો, પ્રકરણની શરૂઆત કરીએ પહેલા સમજી લઈએ કે પ્રકાશ વિશેની વાત થોડી ઘણી છે. આપણા ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકાશ માટેના 2 પ્રકરણો આપણે ભણી ચૂક્યા. એક કિરણ પ્રકાશશાસ્ત્ર, બીજું તરંગ પ્રકાશશાસ્ત્ર. એનો મતલબ એ થાય છે મિત્રો કે પ્રકાશ કિરણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને પ્રકાશ તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. હવે પ્રકાશની ત્રીજી પ્રકૃતિ આપણે જાણીએ. આ એની પ્રકૃતિ કહેવાય. પ્રકાશની પ્રકૃતિ, જુદા જુદા સ્વરૂપો અસ્તિત્વ ધરાવવા એ એનો એક સ્વભાવ છે, એનો એક પ્રકૃતિ છે. એટલે પ્રકાશની કણની પણ પ્રકૃતિ છે, મતલબ કે પ્રકાશ કણ સ્વરૂપે પણ ધરાવે છે. એ અંગેની માહિતી આપણે અહીંયા આગળથી લેવાની છે. મિત્રો, શરૂઆતની અંદર આપણે જે પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો મોટા ભાગે પ્રસ્તાવનામાં આપણે કંઈ ભૂખવાનું નથી હોતું, પણ જો થોડીક માહિતી લઈએ તો ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન કઈ રીતે શોધાયા, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કઈ રીતે નક્કી થયો અને આ ઇલેક્ટ્રોન કઈ રીતે ઉત્પન્ન થયા, કયા વૈજ્ઞાનિક દ્વારા આ ઇલેક્ટ્રોનની શોધ થઈ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનું દળનું ગુણોત્તર, મતલબ કે E/m, એનો ગુણોત્તર કેટલો, આ બધી માહિતી શરૂઆતમાં આપણને આ બધી માહિતીથી વાકેફ થાય છે. મિત્રો, પણ આ બધી જયારે શોધો થતી હતી, ઇલેક્ટ્રોનની શોધ થઈ, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ છે એવી પણ શોધ થઈ, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ્બ છે એવી શોધ થઈ, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ, આવી બધી શોધ થઈ. આ બધી જયારે શોધો થતી હતી એ સમયગાળા દરમિયાન લગભગ 1887 વૈજ્ઞાનિકોને એક નવું પરિણામ મળ્યું. કેવા પ્રકાર કે ભાઈ, આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો આપણે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, તમે વાંચશો તો ખબર પડશે, થોમ્સન ટ્યુબની અંદરથી આપણને એને ઇલેક્ટ્રોનની શોધ કરી, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળ્યું. પરંતુ વૈજ્ઞાનિકોને એક નવી બાબત જે જાણવા મળી કે ભાઈ, ધાતુની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આપાત કરવામાં આવે
ધાતુની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આપાત કરવામાં આવે તો એની અંદરથી કણોનું ઉત્સર્જન થાય છે અને આ જે કણો ઉત્સર્જાય છે એ કણ પરનો વિદ્યુતભાર તપાસવામાં આવે તો એ ઋણ વિદ્યુતભાર મળે. મિત્રો, આ સિવાય પણ જો આપણે કોઈ ધાતુને બરાબર ગરમ કરીએ, તાપમાન આપીએ, ગરમ કરીએ, એને ઉર્જા આપીએ તો પણ આ ધાતુની સપાટીમાંથી આવા કણો, ઋણ વિદ્યુતભારિત કણોનું ઉત્સર્જન જોવા મળતું. એ સિવાય મિત્રો, કોઈ ધાતુની સપાટી ઉપર ઊંચું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે, ખૂબ જ ઊંચું સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો પણ એની અંદરથી આવા ઋણ વિદ્યુતભારનું ઉત્સર્જન થતું. મિત્રો, આ જે કણ ઉત્સર્જિત થયો તે એનો વિદ્યુતભાર, એનું દળ અગાઉ કરેલા પ્રયોગમાં E/m ના દળ જેટલું જ પ્રસ્થાપિત થયું. તો એનો મતલબ એ થાય છે કે ધાતુની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ અથવા ધાતુની સપાટીને ખૂબ જ ઊંચા તાપમાને તપાવીએ અથવા તો કોઈ ધાતુ ઉપર ઊંચું સ્થિતિમાન લાગુ પાડીએ તો જે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ બીજો કોઈ નહીં પણ એ ઇલેક્ટ્રોન છે. આવું સ્થાપિત. મિત્રો, આ જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર તો આપણે બધા જાણીએ છીએ. તો મિત્રો, આ પ્રમાણે પ્રકાશને, ધાતુની સપાટી પર પ્રકાશને આપાત કરવાથી ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન થયું પ્રકાશના કારણે, પ્રકાશનું શોષણ કરીને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયું એ ઇલેક્ટ્રોનને નવા નામ તરીકે ફોટોન ગણાવવામાં આવે. મિત્રો, 11.2 મુદ્દા ઉપર આપણે જઈશું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેં તમને કહ્યું એ પ્રમાણે જુદી જુદી રીતે આપણે કરી શકીએ છીએ. એટલે કે જુદી જુદી રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એની મેં તમને વાત કરી ચૂકી. હવે આપણે આગળ વધીએ તો ધાતુની અંદરથી આ ઇલેક્ટ્રોન, ધાતુના સ્ટ્રક્ચરમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણે જાણીએ છીએ. ધાતુ એટલે વાહક પદાર્થ. આપણે જાણીએ છીએ કે ધાતુ છે, ધાતુની અંદર ઇલેક્ટ્રોન મુક્ત હોય છે અને એના કારણે ધાતુને સુવાહકનો ગુણધર્મ પ્રાપ્ત થાય છે. પણ મિત્રો, ધાતુમાં રહેલા આ ઇલેક્ટ્રોન મુક્ત ખરા પણ એ ધાતુની સપાટીની બહાર આવી શકતા નથી, સટકી શકતા નથી. કોઈ સંજોગોમાં ધારો કે કોઈ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાં બહાર આવવા પ્રયત્ન કરે તો જ્યાંથી ઇલેક્ટ્રોન બહાર આવે એટલે કે ઋણ વિદ્યુતભાર બહાર આવે તો ધન વિદ્યુતભાર પ્રેરિત થાય, ફરી પાછો એ ઇલેક્ટ્રોનને પાછો પોતાની તરફ ખેંચી લે છે. મતલબ કે મુક્ત સપાટ ધાતુની સપાટીની બહાર જઈ શકતું નથી. હવે આપણે વિચાર કરીએ કે આપણે જો આવા ઇલેક્ટ્રોન ધાતુની સપાટીની બહાર કાઢવો હોય તો શું કરવું જોઈએ? મિત્રો, આપણે જાણીએ છીએ કે આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર રહેલા આયન, જેને આપણે ધન આયન કહીએ, આ ધન આયનના આકર્ષી બળને કારણે એ ધાતુની સપાટીમાંથી બહાર થઈ શકતા નથી. એ આયનોથી જકડાયેલા છે. એટલે આપણે આ ઇલેક્ટ્રોન જેટલા આકર્ષી બળ થી જકડાયેલા છે અથવા જેટલી ઉર્જાથી જકડાયેલા છે એટલી જ ઉર્જા, લઘુત્તમ ઉર્જા આપણે આપીએ કે જેથી કરીને એ ઉર્જા જે છે એ આકર્ષી બળને થી ઉપર વળી જાય, એટલે કે વધી જાય અને ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી મુક્ત થાય. તો મિત્રો, એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો
કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા જેને આપણે 50 કહીશું ને કાર્ય વિધેય ઇંગ્લિશમાં કાર્ય વિધેયને શું કહેવાય? વર્ક ફંક્શન કહેવામાં આવે છે. તો વર્ક ફંક્શન કોને કહેવામાં આવે કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે, મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ને તે ધાતુનું વર્ક ફંક્શન ગણવામાં આવે છે. મિત્રો, આ વર્ક ફંક્શન સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ માપીએ છીએ. એનો એકમ જૂલ હોય તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવો પડે. અને આ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1 વોલ્ટ જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ 1 વોલ્ટ જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોને મેળવેલી ઉર્જા 1 વોલ્ટ જેટલા સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોને મેળવેલી ઉર્જા એને આપણે વર્ક ફંક્શન કહીએ છીએ. મિત્રો, તમે બધા એ પણ જાણો છો કે 1 eV નું જૂલમાં રૂપાંતર એ તો તમે દાખલામાં ઘણી જગ્યાએ ગણી ચૂક્યા છો. 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. હવે મિત્રો આપણે સમજીએ કે જુદા જુદી ધાતુનું વર્ક ફંક્શન જુદું જુદું હોય અને એના માટે આપણા બુકની અંદર કોષ્ટકમાં 11.1 ના કોષ્ટકમાં આપેલું છે. પણ પ્લેટિનમનું વર્ક ફંક્શન, પ્લેટિનમ ધાતુનું વર્ક ફંક્શન મહત્તમ 5.65 eV છે. મતલબ કે પ્લેટિનમ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને જો બહાર કાઢવો હોય તો આપણે ઓછામાં ઓછી 5.65 eV ઉર્જા આપવી પડે. એ જ પ્રમાણે સીઝિયમનું વર્ક ફંક્શન ખૂબ જ ઓછું છે, 2.14. હવે તમે એમ કહો કે એક બાજુ પ્લેટિનમ ધાતુ હોય, એક બાજુ સીઝિયમ ધાતુ હોય અને બંને ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ તો કઈ ધાતુમાંથી ઝડપથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે? તો કે ભાઈ સીઝિયમ ધાતુમાંથી ઝડપથી ઉત્સર્જન પામે. મિત્રો, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જન માટે આ જરૂરી લઘુત્તમ ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનને જુદી જુદી પ્રક્રિયા દ્વારા આપણે આપી શકીએ છીએ. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આ વર્ક ફંક્શન અથવા આ લઘુત્તમ ઉર્જા જુદી જુદી પ્રક્રિયાથી આપી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 3 રીતે થાય. એક તો ધાતુને ગરમ કરીને, જેને કહેવાય તાપીય ઉત્સર્જન, ગરમ કરવાથી એનું ઉત્સર્જન થાય, વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરે. બીજું ફિલ્ડ ઉત્સર્જન, બીજા શબ્દોમાં કહીએ તો ક્ષેત્રીય ઉત્સર્જન. ફિલ્ડ ઉત્સર્જન એમાં શું કરવાનું કે ઊંચું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવાનો. કેટલો? 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. 1 મીટર દીઠ 10⁸ વોલ્ટેજ સ્થિતિમાન લાગુ પાડો તો ઇલેક્ટ્રોન ખેંચાઈને બહાર આવે. ધીમે ધીમે ઉત્સર્જન તરંગની જેમ ઉત્સર્જન ના થાય, પણ ફિલ્ડ ઉત્સર્જનમાં ઇલેક્ટ્રોન ખેંચાઈને બહાર આવે.
કેવી રીતે કે જેમ કે આપણે કોઈ થર્મોકોલમાં ટાંકણી નાખી હોય અને એને કેવી રીતે ખેંચીને બહાર કાઢીએ, એવી રીતે ઇલેક્ટ્રોન ખેંચાઈને બહાર આવે. ત્રીજી બાબત જે આપણા પ્રકરણની અંદર અત્યારે હાલ આપણે ભણવાની છે એ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ બાબત આપણા માટે મહત્વની છે કે ધાતુની સપાટીમાંથી અથવા ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે. બીજા શબ્દમાં કહીએ તો પૂરતી અને ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે. ધાતુની સપાટી પર પૂરતી અને ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન પ્રકાશમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરે અને સપાટીમાંથી આ ઇલેક્ટ્રોન બહાર આવે. આ ઘટનાને મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. પરંતુ પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ થતું હોવાને કારણે ઇલેક્ટ્રોન જે બહાર ઉત્સર્જન પામે છે એને ફોટો ઇલેક્ટ્રોન અથવા ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ફોટો ઇલેક્ટ્રિક અસરનું જે ઉત્સર્જન થાય છે એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ના પ્રયોગો અને આ ઉત્સર્જન કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે, એની લાક્ષણિકતાઓ શું છે, એની આપણે અહીંયા આગળ હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મહત્વની બાબત છે. મુદ્દા નંબર આપણે 11.3 ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર તમે જોયું કે ધાતુની સપાટી પર પૂરતી અને ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરે અને ધાતુની સપાટીમાંથી મુક્ત થાય. આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. પ્રકાશનું શોષણ થવાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો એને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. મિત્રો, આવો પ્રયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ સૌથી પ્રથમ આપણે જઈએ છીએ 11.3.1 મુદ્દા ઉપર ધ્યાન રાખીશું. ફોટો ઇલેક્ટ્રિક ઘટનાનું જુદા જુદા ગુણધર્મો પ્રયોગો વિશે માહિતી લઈશું. તો એનો સૌ પ્રથમ પ્રયોગ મિત્રો હર્જ નામના વૈજ્ઞાનિકે કર્યો. હર્જ નામના વૈજ્ઞાનિકના પ્રયોગ કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી એને લીધી. એના પ્રયોગને અનુસંધાને હર્જના પ્રયોગના અનુસંધાને આપણે એવું કહી શકીએ કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા વિદ્યુત ભારિત કણો ધાતુની સપાટીમાંથી બહાર આવે છે. આ વિદ્યુત ભારિત કણો એ ઇલેક્ટ્રોન છે એવું આપણે કહી શકીએ. ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા સપાટીમાં રહેલા મુક્ત વિદ્યુત ભારિત કણો સપાટીમાં બહાર આવે છે. આ કણો એટલે ઇલેક્ટ્રોન છે એવું આપણે કહીશું. મિત્રો, ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે ધાતુની સપાટી પાસેના ઇલેક્ટ્રોન આપાત વિકિરણમાંથી પદાર્થની સપાટીમાં રહેલા ધન આયન જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, આ જેટલા આકર્ષણ બળથી આકર્ષે છે, બીજા શબ્દમાં કહીએ તો આ ધન આયન ઇલેક્ટ્રોનને જેટલી ઉર્જાથી જકડે છે એટલી ઉર્જા આપાત પ્રકાશમાંથી એ શોષણ કરે છે. ધાતુની સપાટી પર જ્યારે આપણે વિકિરણ અથવા પ્રકાશ આપાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોન જે આયન દ્વારા જકડાયેલા છે
જેટલા આકર્ષણ બળથી જકડાયેલા છે, જેટલી ઉર્જાથી જકડાયેલા છે, એટલી ઉર્જા વિકિરણમાંથી શોષણ થાય છે અને ત્યાર પછી આ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી મુક્ત થાય છે. આવું હર્ઝ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગ દ્વારા અનુમાન મેળવી, સૂચન મેળવ્યું. મિત્રો, બીજું એ થયું કે ભાઈ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત થયેલો જે વિદ્યુત ભારિત કણ છે એ ઋણ વિદ્યુત ભારિત છે જ, એવું કઈ રીતે નક્કી થયું? ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત થયેલો વિદ્યુત ભાર એ ઋણ વિદ્યુત ભાર જ છે, એવું કઈ રીતે નક્કી થયું? તો એના માટે મિત્રો આપણે એક પ્રયોગની આકૃતિ મૂકીશું, પણ હાલ સમજી લઈએ. 11.3.2 હોલવાસ અને લેનાર્ડ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા અને એમાંથી એક પ્રયોગ એવો હતો કે જેના દ્વારા સ્થાપિત થયું કે ભાઈ જે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અથવા ધાતુની સપાટીમાંથી જે વિદ્યુત ભારિત કણનું ઉત્સર્જન થાય છે એ ઋણ વિદ્યુત ભાર જ ઉત્સર્જન થાય છે, એવું હોલવાસ અને લેનાર્ડ નામના વૈજ્ઞાનિકના પ્રયોગના આધારે આપણે કહી શકીએ. મિત્રો, એને શું કર્યું? એના પ્રયોગની અંદર આપણે આકૃતિ મૂકીશું. એક શૂન્યાવકાશિત આવી એક પારદર્શક ટ્યુબ હતી, એની અંદર પ્રકાશને પ્રવેશ કરવા માટે આવી એક બારી. અહીંયા આગળ એને બે પ્રકારના એક ઇલેક્ટ્રોડ મૂક્યા અને આ બંને પ્રકારના ઇલેક્ટ્રોડને જુદા જુદા સ્થિતિમાને રાખ્યા. અહીંયા આગળ માર્ગમાં એને માઇક્રો એમ્પિયર મૂક્યું. મિત્રો, અહીંયા આગળ આ ઉત્સર્જક છે. ઉત્સર્જક મતલબ કે સંવેદનશીલ સપાટી, જેની અંદરથી ઝડપથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો આના ઉપર બહારથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, યુવી પ્રકાશ આપાત કરે અને એની અંદરથી પછી જે ઇલેક્ટ્રોનનું કે જે ઉત્સર્જન થાય એનો અભ્યાસ કરે. મિત્રો, આપણી વાત છે ઉત્સર્જક પ્લેટ સી અને આ એક પ્લેટ એ, જેને આપણે કલેક્ટર પ્લેટ કહીશું. કલેક્ટર, આ જે છે ઇલેક્ટ્રોડ એક કલેક્ટર છે. આપણો જે પ્રશ્ન છે મિત્રો કે ભાઈ ઋણ વિદ્યુત ભારિત છે એવું કઈ રીતે કહી શકાય? તો મિત્રો, એના પ્રયોગની રચના કંઈક આવી હતી કે જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપણે આ ધાતુની સપાટી પર આપાત કરીએ છીએ ત્યારે આની અંદરથી વિદ્યુત ભારિત કણો, આપણે ઇલેક્ટ્રોન નામ નહીં લીધા, વિદ્યુત ભારિત કણો આ રીતે ઉત્સર્જિત થાય અને આપણે અહીંયા આગળ ધ્યાન રાખીએ છીએ કે આપણે આ જે છે ઉત્સર્જકને સાપેક્ષે કલેક્ટરને ધન વિભવે રાખીએ છીએ. પરિણામે અહીંયાથી આ ઋણ વિદ્યુત ભારિત કણો આની તરફ આકર્ષાય અને પરિપથમાં પ્રવાહનું નિર્માણ થાય. જ્યારે આપણે યુવી પ્રકાશ આપાત કરીએ ત્યારે પરિપથમાં પ્રવાહ પ્રસાર થતો હતો. જો આપણે એમાં યુવી પ્રકાશ આપાત કરતો બંધ કરીએ ત્યારે એ વિદ્યુત પ્રવાહ અટકી જતો. એનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણે ઉત્સર્જક પ્લેટ સી પર યુવી પ્રકાશ એટલે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે
એની અંદરથી ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભારિત કણનું ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોન આપણે એક એટલે કે ઇલેક્ટ્રોનની જે ધન વિભવે રાખ્યા છે, એટલે એના ક્ષેત્રની અસર હેઠળ ખેંચાઈને એ તરફ આકર્ષાય છે અને પરિણામે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આમ ઉત્સર્જક સપાટી પર આપાત થતા પ્રકાશને કારણે બહારના પરિપથમાં આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. મિત્રો, આવું હોલવાસ અને લેનાર્ડ ના કલેક્ટર પ્લેટના સ્થિતિમાન આપાત પ્રકાશની આવૃત્તિ, તીવ્રતા, ફોટો સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેવી રીતે બદલાય છે એનો પણ આ લોકોએ અભ્યાસ કર્યો. પણ મિત્રો, હવે વાત થાય છે કે ઉત્સર્જિત વિદ્યુત ભારિત કણ એ ઇલેક્ટ્રોન છે. એના માટે એમણે શું કર્યું કે આ જે સપાટી જે છે ઉત્સર્જક સપાટીમાં એને ઝીંકની પ્લેટ રાખી. એમાં ઋણ વિદ્યુત ભારિત ઝીંકની પ્લેટ સૌ પ્રથમ મૂકી. સાંભળજો બરાબર. ઋણ વિદ્યુત ભારિત ઝીંકની પ્લેટ શરૂઆતમાં પહેલા પ્રયોગમાં એને મૂકી યુવી પ્રકાશ આપાત કર્યો અને પછી વિદ્યુત પ્રવાહનું વહન થયું. તો આ ઝીંકની પ્લેટ તપાસવામાં આવી તો એનો ઋણ વિદ્યુત ભાર ઘટ્યો. બીજા શબ્દમાં કહીએ તો ધન વિદ્યુત ભાર વધ્યો. ઋણ વિદ્યુત ભારમાં ઘટાડો થયો. કેમ ઘટાડો થયો? કે ભાઈ ઋણ વિદ્યુત ભાર ઉત્સર્જન થઈને બહાર જતા રહે. બીજો એને પ્રયોગ કર્યો કે ભાઈ તટસ્થ ઝીંકની પ્લેટ લીધી, પછી એવી પ્રકાશ આપાત કરે. તટસ્થ મતલબ શું થાય કે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા, જેટલો ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર છે, એને તટસ્થ કહેવાય ને વિદ્યુત ભાર 0. હવે એમાં એવી પ્રકાશ આપાત કરવામાં આવે તો આ તટસ્થ ઝીંક પ્લેટ એ ધન વિદ્યુત ભારિત બની. અને ત્રીજો પ્રયોગ પણ એમને મિત્રો એવો કર્યો કે ભાઈ ધન ઝીંક પ્લેટ લીધી. ધન ઝીંક પ્લેટ મતલબ એમાં ઋણ વિદ્યુત ભાર છે, ધન છે, પણ ઋણ ઓછો છે, ધન વધારે છે. ઋણ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, ધન વિદ્યુત ભાર વધારે છે. યુવી પ્રકાશ આપાત કર્યો તો ધન વિદ્યુત ભાર વધ્યો. મિત્રો, આ ત્રણના પ્રયોગ ઉપરથી સાબિત થયું કે ઋણ ઝીંક પ્લેટ ઉપર જ્યારે એવી પ્રકાશ આપાત કરો, ઋણ વિદ્યુત ભાર ઘટ્યો, તો ઋણ વિદ્યુત ભારિત કણનું ઉત્સર્જન થયું. આમાં પણ તટસ્થ ઝીંક હતો, એમાં ધન વિદ્યુત ભાર બની, મતલબ કે જે ઋણ વિદ્યુત ભાર હતો એનું ઉત્સર્જન થયું ને ધન વિદ્યુત ભાર બની. ધન વિદ્યુત ભાર ઝીંક પ્લેટ હતી, એમાં જેટલા ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર હતા એ પણ ઉત્સર્જિત થયા. ધન વિદ્યુત ભાર વધ્યો. કેમ વધ્યો? કે ઋણ વિદ્યુત ભાર ઉત્સર્જિત થઈ ગયો. મિત્રો, આ પ્રયોગને આધારે એવું નક્કી થયું કે ભાઈ ધાતુની પ્લેટ પર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એની અંદરથી ઋણ વિદ્યુત ભારિત કણ મતલબ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે બીજી વાત એ આવે છે કે જ્યારે આપણે ઉત્સર્જક સપાટી પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જ્યારે આપાત થાય છે ત્યારે આ આપાત પ્રકાશની આવૃત્તિ અમુક લઘુત્તમ મૂલ્ય કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. જાણવા જેવી માહિતી, મહત્વની માહિતી આવી.
જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપણે આપાત કરીએ છીએ ત્યારે આ પ્રકાશની આવૃત્તિ અમુક આવૃત્તિ કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એનો અર્થ એ થયો કે અમુક ચોક્કસ આવૃત્તિના મૂલ્ય આગળ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. તો એક બીજી બાબત અહીંયા મહત્વની આવી કે જે લઘુત્તમ આવૃત્તિ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. બીજા શબ્દમાં કટ ઓફ આવૃત્તિ કહેવાય. આ વર્ક ફંક્શનના જેવી છે. જે લઘુત્તમ ઉર્જા દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને વર્ક ફંક્શન કહેવાય. આપાત પ્રકાશની જે લઘુત્તમ આવૃત્તિ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. અથવા બીજા શબ્દમાં કહીએ તો એને આપણે કટ ઓફ આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જનની વાત અહીંયા આગળ કરી શકીએ. હવે એના આપણે કેટલાક ગુણધર્મો તપાસવા છે. એ ગુણધર્મ માટે આપણે પ્રયોગની જરૂર પડશે. તો આપણે પ્રયોગની પહેલા વાત કરીએ. મિત્રો, મહત્વના ટોપિક ઉપર આપણે જઈએ છીએ. 11.4 ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. મિત્રો, આગળ આપણે વાત કરી કે ઓલ્વાસ અને નિનાડ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કરી અને એના ફોટોઇલેક્ટ્રિક અસરની માહિતી આપણને મેળવી. આકૃતિમાં તમે જે જોઈ રહ્યા છો એ આકૃતિ ફોટોઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેની પ્રાયોગિક ગોઠવણી છે. આવી આપણે આકૃતિ સરસ તૈયાર કરી દેવાની જરૂર છે. આ ફોટોઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક અભ્યાસ કરવા માટેની આ આકૃતિ છે. એની પ્રાયોગિક ગોઠવણીની અંદર આપણે સમજીએ તો જે આ એક ટ્યુબ દેખાય છે, કાચની ટ્યુબ. આ કાચની ટ્યુબ છે, જે કાચની શૂન્યાવકાશી ટ્યુબ છે. અને એની અંદર આપણે બે પ્લેટો મૂકી છે, એક સી અને એક એ. સી જે છે એ પ્રકાશ સંવેદી પ્લેટ છે. મતલબ કે એના પર પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે એવી પ્લેટ આપણે ગોઠવી છે. અને બીજી પ્લેટ, ધાતુની પ્લેટ એ જે છે એ કલેક્ટર તરીકે છે. એટલે એ પ્લેટને આપણે કલેક્ટર કહીશું અને ફોટો સંવેદી જે પ્લેટ છે એને આપણે ઉત્સર્જક કહીશું, જેની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. મિત્રો, અહીંયા આગળ આપણે આ વિન્ડો છે. આ કાચની શૂન્યાવકાશી ટ્યુબમાં એક આપણે વિન્ડો રાખ્યું છે કે જેની અંદરથી આપણે પ્રકાશ ઉદ્ગમમાંથી પૂરતી અને ઓછી તરંગ લંબાઈ વાળો, ઓછી તરંગ લંબાઈ એટલે ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એની બારી W માંથી આપણે સંવેદી સપાટી પ્રકાશ પર એને આપાત કરી શકીએ. આટલું વર્ણન ફરીથી સમજી લો કે આકૃતિમાં આ જે છે શૂન્યાવકાશિત કરેલી એક કાચની નળી છે. આ કાચની નળીમાં બે પ્લેટો, આપણે એક એ અને એક સી, બે પ્લેટ છે. જેમાં સી પ્લેટ જે છે ફોટો સંવેદી પ્લેટ, જેને ઉત્સર્જક તરીકે ગણવામાં આવે છે. એ પ્લેટ જે છે એ કલેક્ટર છે. અને આ સંવેદી સપાટી ઉપર આપણે એક વિન્ડો મૂકેલી છે. આ વિન્ડોની અંદરથી આપણે બહારથી કોઈ પ્રકાશ આ સંવેદી સપાટી પ્લેટ સી પર આપાત કરીએ છીએ.
મિત્રો આ પ્રકાશ ઓછી તરંગ લંબાઈ વાળો છે. તરંગ લંબાઈ ઓછી હોય તો આવૃત્તિ ઊંચી હોય, એટલે બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે આ પ્રકાશ પૂરતી અને ઊંચી આવૃત્તિ વાળો છે. મિત્રો આવો પ્રકાશ ફોટો સંવેદન સપાટી સી પર આપાત થાય છે. આને જ્યારે આપાત થાય ત્યારે પ્લેટ સી માંથી આ ફોટો સંવેદિત સપાટી સી આપાત પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે. અને આગળ આપણે ભણી ગયા કે જે લઘુત્તમ ઉર્જા દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એને આપણે વર્ક ફંક્શન કહીએ. એટલે કે વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરે અને એની અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. આકૃતિમાં આપણે આ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે એક બેટરી લાગુ પાડેલી છે. આ બેટરી લાગુ પાડી છે. તમે ધાતુની સપાટી સી અને કલેક્ટર એ ને જુદા જુદા સ્થિતિમાને રાખી શકો છો. કોઈ વખતે ધાતુની કલેક્ટરને ધન સપાટીએ રાખ્યું હોય અને ઉત્સર્જકને સી સપાટી પર રાખ્યું હોય. હવે જો તમારે એનો ધન અને ઋણ ફેરફાર કરવો હોય, એટલે કે એને ઋણ અને સી ને ઋણ કરવો હોય, તો આપણે એની અંદર એક રચના મૂકી છે જેને કમ્યુટેટર કહેવામાં આવે છે. આ કમ્યુટેટરની મદદથી બે પ્લેટોની પોલારિટી એટલે ધન અને ઋણ આપણે ઉલટાવી શકીએ છીએ. ધારો કે મારે એને એ પ્લેટ્સને ધન કરવો છે, તો જુઓ આ જે ભાગ છે, આ ભાગ એ અહીંયા હું ટચ કરી દઉં, અડાડી દઉં, ત્યારે એ ધન વિભવે થશે અને પરિણામે આ ભાગ જે અહીંયા અડશે એટલે ઋણ વિભવે થશે. હવે જો મારે આને ઋણ વિભવ કરવો હોય, એને આપણે ઋણ વિભવ કરવો હોય, તો આ ભાગને અહીંયા આપણે અડાડી દઈએ એટલે આ જે ભાગ છે આમ થઈને ઋણ બનશે. અને આને ધન કરવો હોય તો આને આમ અડાડી દઈએ એટલે ધન થાય. એટલે આ કમ્યુટેટર કહેવાય. કમ્યુટેટરની મદદથી આપણે બે પ્લેટોનું સ્થિતિમાન બદલી શકીએ છીએ. ધન અને ઋણ એમ સ્થિતિમાનનો ફેરફાર કરી શકીએ. પણ શરૂઆતમાં આપણે મિત્રો ધારણા કરીએ છીએ, બરાબર ધ્યાન રાખજો, કે ઉત્સર્જક સીની સપાટની સાપેક્ષ આને એને આપણે ધન વિભવે રાખેલો છે. પ્લેટ એને ધન વિભવે રાખેલો છે. ત્યારે મિત્રો શું થાય? આ ધન વિભવે છે. હવે જ્યારે આના ઉપર પ્રકાશ આપાત કરીએ, વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ થાય, એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાય, તો ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુતભાર છે. એટલે આ ઇલેક્ટ્રોન બધા ઋણ વિદ્યુતભારિત છે અને આ પ્લેટ ધન વિદ્યુતભારિત છે. બધા ઇલેક્ટ્રોન આ એ પ્લેટ તરફ આકર્ષે અને જ્યારે એ પ્લેટ તરફ જાય ત્યારે આપણે એની અંદરથી આ પરિપથમાં આ માઇક્રો એમ્પિયર જે ગોઠવ્યું છે એના દ્વારા આપણે વિદ્યુત પ્રવાહની માપણી કરી શકીએ. મતલબ કે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય. મિત્રો બીજું તમે જોઈ રહ્યા છો વોલ્ટ, કે આ બંને વચ્ચેનું સ્થિતિમાન પણ તમે ફેરફાર કરી શકો છો. કેટલા વોલ્ટેજનું સ્થિતિમાન લાગુ પાડવું છે એ પ્રમાણે ઉત્સર્જક અને કલેક્ટરની સપાટી પર આપણે એનું સ્થિતિમાન પણ ફેરફાર કરી શકીએ છીએ. અને એને અનુલક્ષીને સ્થિતિમાન ફેરફાર કરવાથી આપણને પ્રવાહ કેટલો મળે છે એ માઇક્રો એમ્પિયર વડે આપણે માપી શકીએ. મિત્રો અહીંયા ઉત્સર્જક પ્લેટ સી ની સાપેક્ષે કલેક્ટર પ્લેટ એ પરનું સ્થિતિમાન આપણે ફેરફાર કરીને બદલીને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધારી કે ઘટાડી પણ શકાય છે. ઉત્સર્જક સી અને કલેક્ટર એ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આપાત પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ પણ બદલી શકાય છે. જેમ આપણે વોલ્ટેજ બદલીએ છીએ, વોલ્ટેજ જેવી રીતે બદલીએ એવી રીતે આપણે આવૃત્તિ પણ બદલી શકીએ
અને એવી જ રીતે પ્રકાશની તીવ્રતા પણ બદલી શકીએ. હવે મિત્રો, આ પ્રયોગ દ્વારા આપણે જે ઇલેક્ટ્રોન, જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ કઈ બાબત ઉપર આધાર રાખે છે, કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે, એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ એના માટે આપણે આપાત વિકિરણની તીવ્રતા બદલીએ, આપાત વિકિરણની આવૃત્તિ બદલીએ, એ અને સી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત બદલીએ, અને આ ઉત્સર્જક સપાટી સી જે છે એના ઉપર એકવાર પ્લેટિનમ મૂકીએ, બીજી વાર સીજીએમ મૂકીએ, આમ જુદી જુદી સપાટી એના ઉપર મૂકીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન અથવા મળતો જે ફોટોન પ્રવાહ છે એ એની સાપેક્ષમાં કેવી રીતે ફેરફાર થાય છે એની આપણે માહિતી લઈશું. મતલબ કે હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા. બહુ મહત્વનો પ્રશ્ન છે. ફોટો ઇલેક્ટ્રિક અસર ની લાક્ષણિકતા. આમાં મિત્રો જુદી જુદી રાશિઓ આપણે બદલવાના છે. તીવ્રતા, સ્થિતિમાન, એક તીવ્રતા બદલીને એના ગુણધર્મ માપી દઈએ, જોઈ લઈએ. સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન બદલીને એના ગુણધર્મની ચકાસણી આપણે કરી શકીએ. એના ઉપર આપાત પ્રકાશની આવૃત્તિને પણ બદલીને એના ગુણધર્મની આપણે ચકાસણી કરી શકીએ છીએ. એમ જુદી જુદી વસ્તુઓ આ પ્રમાણે ફેરફાર કરીને ઉત્સર્જન થતા ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ કેવો મળે છે એ આપણે સમજીએ. તો પહેલી બાબત મિત્રો, આપણે ધારો કે તીવ્રતામાં ફેરફાર કરીએ છીએ. આપાત પ્રકાશની તીવ્રતા સમજો કે ઉત્સર્જક સી ની સાપેક્ષે ઉત્સર્જક સી ની સાપેક્ષે આપણે આ કલેક્ટરને ધન વિભવે રાખીએ છીએ. ઉત્સર્જક સી ની સાપેક્ષે કલેક્ટરને ધન સ્થિતિમાને રાખીએ છીએ. તો શું થાય તમે બધા સમજી શકો છો. જો ધન સ્થિતિમાને રાખવામાં આવે ત્યારે ઉત્સર્જક સી પરથી ઉત્સર્જાતા બધા ઇલેક્ટ્રોન કલેક્ટર એ તરફ આકર્ષાય છે. કારણ કે ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે, એ ધન વિદ્યુતભાર છે. એ સામાન્ય બાબત આપણે સમજી શકીએ કે આ બધા ઇલેક્ટ્રોન પ્લેટ એ તરફ આકર્ષાય છે. હવે આપાત પ્રકાશની આવૃત્તિ અને એનું સ્થિતિમાન આપણે અચળ કરી દઈએ. દાખલા તરીકે વોલ્ટેજ 2 વોલ્ટ મૂકી દઈએ અને આવૃત્તિ, એની જે આવૃત્તિ છે એ અચળ કરીએ. માત્ર ફેરફાર શેમાં કરીએ? તીવ્રતા. તો આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખી અને વિકિરણની તીવ્રતા બદલવામાં આવે તો કેવું પરિણામ મળ્યું મિત્રો? વિકિરણની તીવ્રતા બદલવામાં આવે મતલબ કે ધીમે ધીમે તીવ્રતા વધારવામાં આવે. મિત્રો, તીવ્રતા વધારવાથી શું થાય? વધારે ને વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય. ઇલેક્ટ્રોન જેમ વધતા જાય તેમ આની અંદર પ્રવાહ ઊંચો થતો જાય. એટલે તીવ્રતાના વધવા સાથે પરિપથમાં પ્રવાહ વધે છે, મતલબ કે ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ વધતો જાય છે. મિત્રો, તીવ્રતાના વધારા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. હવે એક કેવા સંબંધમાં વધે છે એ ધ્યાન રાખો. તો એના વિશે આપણે પ્રયોગ કરીને એના અવલોકન ટેબલ બનાવી અને આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ
આ તીવ્રતા મિત્રો 0 તીવ્રતા હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે નહીં, પણ જેમ તમે તીવ્રતા વધારો એમ પ્રવાહ વધતો જાય. તો આના આલેખ જ્યારે જોવામાં આવે તો માલુમ પડ્યું કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના વધારા સાથે સમપ્રમાણ રીતે વધે છે. સમપ્રમાણ એનો સંબંધ છે. એનો અર્થ એ થયો કે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશના તીવ્રતા પર આધાર રાખે છે. ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે. કઈ રીતે આધાર રાખે? તો સમપ્રમાણ એનો આધાર છે. આ એક લાક્ષણિકતા થઈ મિત્રો. ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. સંખ્યા તીવ્રતા પર આધાર રાખે છે. આ પ્રયોગ ઉપરથી એક આ ગુણધર્મ માલુમ પડે. બીજું મિત્રો, હવે આગળ વધીએ તો એની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વોલ્ટેજ બદલતા જઈએ, સ્થિતિમાન બદલતા જઈએ. હવે આપણે સ્થિતિમાનમાં ફેરફાર કરીએ છીએ અને બાકીની ભૌતિક રાશિ આપણે અચળ રાખીએ. સ્થિતિમાન બદલીએ, આવૃત્તિ અચળ રાખીએ, તીવ્રતા અચળ રાખીએ, ત્યારે આપણને પરિપથમાં પ્રવાહની કેવી માહિતી મળે છે? તો જોઈએ મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્લેટ સી ની સાપેક્ષે પ્લેટ એ ને ધન સ્થિતિમાને રાખીએ. પ્લેટ સી પર આપણે આવૃત્તિ અચળ રાખીએ, તીવ્રતા કોઈક આઈ, ધારો કે પહેલા I1 જેટલી તીવ્રતા લઈએ એ અચળ રાખીએ, I1 જેટલી તીવ્રતા લઈએ એ અચળ રાખીએ. ત્યાર પછી આપાત પ્રકાશ અને એવો I1 તીવ્રતા વાળો પ્રકાશ આપણે આપાત કરીએ. પછી ધીમે ધીમે શું કરીએ કે આ રિયોસ્ટેટ જે છે ને એ રિયોસ્ટેટની મદદથી આપણે વોલ્ટેજ વધારતા જઈએ. તીવ્રતા અને આવૃત્તિ અચળ રાખીને આ આકૃતિમાં તમને જે રિયોસ્ટેટ દેખાય છે એ રિયોસ્ટેટની મદદથી આપણે વોલ્ટેજ ધીમે 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 વધારીએ. તો મિત્રો, આપણને એ જોવા મળ્યું કે જેમ જેમ આપણે ધીમે ધીમે વોલ્ટેજ વધારીએ છીએ તેમ પરિપથમાં પ્રવાહ શું થતો હશે? વોલ્ટેજ વધારે તો પ્રવાહ વધે. ઓહમના નિયમ પ્રમાણે તો વોલ્ટેજ વધારીએ છીએ તેમ પરિપથમાં પ્રવાહ પણ વધે છે. કેમ? કારણ કે આનું સ્થિતિમાન ધન સ્થિતિમાન વધતું જાય, સ્થિતિમાન પ્રબળ બનતું જાય અને વધારે ને વધારે ઇલેક્ટ્રોન આકર્ષાય અને પરિણામે પરિપથમાં પ્રવાહ વધે. તો સ્થિતિમાન વધારતા જઈએ એમ પ્રવાહ વધે છે. હવે આપણે એવું વિચારીએ, મહત્વની બાબત હવે આવે છે. મહત્વની બાબત કઈ બાબત? કે કોઈ આપણે ઉત્સર્જક કોઈ એક તબક્કે પ્લેટ એ પરના ચોક્કસ ધન સ્થિતિમાન, એક નક્કી કરેલા ધન સ્થિતિમાને આપણે પ્લેટ એ ને રાખીએ તો ઉત્સર્જાયેલા બધા ઇલેક્ટ્રોન પ્લેટ એ પર પહોંચી જાય છે અને ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ મહત્તમ બને છે. તમે ધીમે 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 વોલ્ટેજ વધારતા જાઓ. 1 વોલ્ટ કરો, 1 વોલ્ટે સમજી લો કે તમને 1 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે. 2 વોલ્ટ કરો તો 2 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે. 3 કરો તો 3 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે. 4 વોલ્ટ, 5 વોલ્ટ, 10 વોલ્ટ, એમ 6 વોલ્ટ, ધારો કે આ 4 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે, આ 5 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે. પણ હવે 6 એ વધતો નથી, 5 જ થાય છે. 7 5 જ હોય. તો મિત્રો, આને કહેવાય સંતૃપ્ત પ્રવાહ. હવે પ્રવાહ નહીં વધે. આ ચોક્કસ સ્થિતિમાન આગળ પરિપથનો પ્રવાહ હવે વધતો નથી. મતલબ કે આમાં જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈને પ્લેટ એ તરફ જતા રહે.
એટલા માટે એ પ્રવાહ હવે વધશે નહીં, એમાં નવા ઇલેક્ટ્રોન આવવાના નથી. તેને સેચ્યુરાઇઝેશન વિદ્યુત પ્રવાહ કહેવાય, સંતૃપ્ત પ્રવાહ કહેવાય. પણ હવે ઘટના બીજી આવે છે કે ધારો કે આપણે પ્લેટ સી ની સાપેક્ષ આને આપણે ઋણ સ્થિતિમાં લાવીએ, ધનની જગ્યાએ આને ઋણ કરીએ, આને ધન કરીએ. મતલબ કે આને આપણે જો ઋણ કરવો હોય તો આને આપણે અહીંયા કનેક્ટેડ કરવો પડશે, અને આને તમારે ધન કરવો હોય તો અહીંયા કનેક્ટેડ કરવો પડશે. તો આ એ ઋણ સ્થિતિમાં ને આ ધન સ્થિતિમાં. હવે આપણે એની અંદર પ્રવાહ વિકિરણ આપાત કરીએ છીએ, વિકિરણ આપાત કરીએ છીએ, અને વિકિરણ આપાત કરતા તો ઘટના બનશે કે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયા. પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે, પણ અહીંયા પણ ઋણ વિદ્યુત સ્થિતિમાં છે, અહીંયા ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુતભાર છે. આ ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થશે. પહેલા જયારે ધન સ્થિતિમાં હતો ત્યારે બધા ઇલેક્ટ્રોન ખેંચાઈને આવતા, આકર્ષણ થઈને આવતા. પણ હવે જયારે સ્થિતિમાન બદલી દેવામાં આવે છે ત્યારે આ પ્લેટ એ નું સ્થિતિમાન ઋણ છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. તો આ બંને ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થશે, અપાકર્ષણ થશે આની વચ્ચે, અને અપાકર્ષણ થવાને કારણે ઇલેક્ટ્રોન દૂર ભાગશે. મતલબ કે પ્લેટ એ સુધી જઈ શકશે નહીં. તો હવે ઘટના કેવી બને છે મિત્રો, ધ્યાન રાખજો. આપણે વધારે ને વધારે સ્થિતિમાન આપીએ છીએ, વિદ્યુત ક્ષેત્ર આનું વધારતા જઈએ છીએ. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ક્ષેત્રમાંથી ઉર્જા મેળવશે, ક્ષેત્રમાંથી ઉર્જા મેળવશે. એટલે હવે ઘટના એવી બને છે કે આ બધા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન થયા એમાં જુદી જુદી ઉર્જા વાળા આ ઇલેક્ટ્રોન છે. આમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એવા છે કે જે તમે અહીંયા લાગુ પાડેલો વોલ્ટેજ છે, લાગુ પાડેલો જે સ્થિતિમાન છે એ લાગુ પાડેલ સ્થિતિમાન કરતા વધારે વોલ્ટેજ ઉર્જા ધરાવે છે. ધારો કે અહીંયા લાગુ પાડેલ વોલ્ટેજ સ્થિતિમાન છે, એના કરતા આમાંથી કેટલાક 5 ઇલેક્ટ્રોન એવા છે કે જે આ સ્થિતિમાન કરતા વધુ ઉર્જા ધરાવે છે. ધારો કે એક આ ઇલેક્ટ્રોન છે, એક આ ઇલેક્ટ્રોન છે, એક આ ઇલેક્ટ્રોન છે, એક આ ઇલેક્ટ્રોન છે. તો આ 5 જ ઇલેક્ટ્રોન આ સ્થિતિમાન કરતા વધારે ઉર્જા ધરાવતા હોવાને કારણે આ પ્લેટ એ સુધી પહોંચી શકશે. પણ હવે જો તમે આનું સ્થિતિમાન વધારતા જાઓ, ધારો કે આપણે સમજી લઈએ કે ભાઈ આપણે 1 વોલ્ટનું સ્થિતિમાન રાખ, 1 વોલ્ટના સ્થિતિમાન આગળ 5 ઇલેક્ટ્રોન પ્લેટ એ તરફ ગયા, કારણ કે એટલી ઉર્જા વધારે. હવે 2 વોલ્ટનું સ્થિતિમાન કરો તો આમાંથી 5 નહીં જઈ શકે. ધારો કે 3 જ ઇલેક્ટ્રોન ગયા. 3 વોલ્ટનું સ્થિતિમાન રાખો તો ધારો કે 2 જ ઇલેક્ટ્રોન ગયા. 4 વોલ્ટનું સ્થિતિમાન રાખો તો 1 જ ઇલેક્ટ્રોન ગયું. 5 વોલ્ટનું સ્થિતિમાન રાખશો તો હવે 1 પણ ઇલેક્ટ્રોન આ પ્લેટ એ સુધી જઈ શકતો નથી. કારણ કે આપણે એટલું સ્થિતિમાન કર્યું કે જે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ધરાવતું હોય એટલું, અને ત્યાં આગળ પ્લેટ એ સુધી પહોંચતા ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ. મિત્રો એટલે એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે જે લઘુત્તમ સ્થિતિમાન આગળ ઇલેક્ટ્રોન પ્લેટ એ તરફ જતા અટકી જાય છે, એ સ્થિતિમાનને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ.
હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે કેટલું રાખવું જોઈએ? તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે એની ઉર્જા, સ્થિતિમાન. હવે આની ઉર્જા કરવી હોય તો E વડે ગુણો. આ થયું સ્ટોપિંગ ઉર્જા, સ્ટોપિંગ એનર્જી બીજા શબ્દોમાં કહીએ તો. આ સ્ટોપિંગ એનર્જી કેટલી રાખવી જોઈએ? તો આ જે ઇલેક્ટ્રોન છે એમાં સૌથી મહત્તમ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એટલી રાખવી જોઈએ. તો કે મેક્સિમમ, બીજા શબ્દોમાં કહીએ તો એનો મહત્તમ વેગ v મેક્સિમમ સ્ક્વેર. તો આ થયો EV0. મિત્રો આને આપણે કહીએ છીએ સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે અહીંયા આગળ મહત્વની બાબત આપણે જોઈ લઈએ કે આ પ્રમાણે જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે જોયું કે ભાઈ ઋણ સ્થિતિમાને રાખીએ અને જેમ જેમ ઋણ સ્થિતિમાન આપણે વધારતા જઈએ ત્યારે એક સ્થિતિમાન એવું આવે છે, ચોક્કસ મૂલ્ય, કે જ્યાં આગળ પ્લેટ A તરફ પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થાય છે. એ ચોક્કસ મૂલ્યને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો સ્ટોપિંગ એનર્જી એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી હોવી જોઈએ. મિત્રો અહીંયા આગળ આપણે એના એક આલેખ દ્વારા સમજીએ કે અહીંયા કલેક્ટર સ્થિતિમાન એટલે કે કલેક્ટર પર લાગુ પાડેલું સ્થિતિમાન જે પ્રતિપ્રવેગિક સ્થિતિમાન, આ એનો વોલ્ટેજ V0 છે. મિત્રો અહીંયા આગળ આપણે જુદી જુદી, ધારો કે સૌથી પ્રથમ આપણે અચળ આવૃત્તિ I1 રાખીએ, તીવ્રતા, અચળ તીવ્રતા I1 લઈએ, બીજો એક પ્રકાશ લઈએ કે જેની તીવ્રતા I2 હોય, ત્રીજો એક પ્રકાશ લઈએ જેની તીવ્રતા I3 હોય, અને આપણે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ જુદી જુદી તીવ્રતા અચળ રાખીને જોવામાં આવે. મિત્રો એ ધાતુની સપાટી પર જ આધાર રાખે છે, એટલે કે આ જુદી જુદી તીવ્રતાના સ્ટોપિંગ પોટેન્શિયલ તમને એક જ મળે છે. I1, I2, I3 જુદી જુદી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ મળે છે. મિત્રો આ વાત થઈ ગઈ. હવે બીજી વાત આપણે કરીએ, છેલ્લી વાત એની લાક્ષણિકતાની. એની જે લાક્ષણિકતાની છેલ્લી વાતની આપણે જે ચર્ચા કરીએ એમાં હવે આપણે આવૃત્તિ બદલીએ છીએ. તીવ્રતા બદલ્યું, સ્થિતિમાન બદલ્યું, હવે આપણે આવૃત્તિ બદલીશું. આવૃત્તિ મતલબ એ થાય કે I1 તીવ્રતા વાળા પ્રકાશ એ જુદી જુદી આવૃત્તિ વાળો પ્રકાશ ધરાવે છે. આ F1 આવૃત્તિ, આ F2 આવૃત્તિ, આ F3 આવૃત્તિ. અને ત્યારે આપણે એનો જ્યારે આલેખ દોરવામાં આવે તો એ એના સ્થિતિમાન આવૃત્તિ F1 તીવ્ર V1 હોય, F2 નું V2 હોય, આનું V3 હોય. મતલબ એનો એ થાય કે ભાઈ એના સ્ટોપિંગ પોટેન્શિયલો જે છે એ એના આવૃત્તિ ઉપર આધાર રાખતા હોય છે. મિત્રો સમજીએ કે હવે આપણે આપાત પ્રકાશની વિકિરણની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ જો આપણે સમજીએ તો જુદી જુદી આવૃત્તિ માટે પ્રકાશના કિરણોની તીવ્રતા જુદી જુદી આવૃત્તિ માટે, આવૃત્તિ જુદી જુદી હોય પણ એની તીવ્રતા એક જ હોય, અચળ જ હોય, એક સરખી છે. અને કલેક્ટર પ્લેટનું સ્થિતિમાન સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, આ બંને વચ્ચેનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો આપણને એવું માલુમ પડે છે કે આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જુદો જુદો મળે છે. જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જુદો જુદો મળે છે. પણ જે સેચ્યુરેશન પ્રવાહ છે, સેચ્યુરેશન પ્રવાહ બધા માટે
એક જ સરખો મળે છે. આમ આપાત વિકિરણની ઊંચી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ઋણ થાય છે. તો મિત્રો, આના આધારે આપણે એવું અહીંયા વિચારી કહી શકીએ કે જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V1, આ F1 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 આપણા બુકની અંદર આવૃત્તિ નવા સિમ્બોલ ઉપરથી લખી છે, ધ્યાન રાખજો. આ આવૃત્તિને આવી રીતે લખી છે, μ1, μ2, μ3. એટલે આવૃત્તિ બદલાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ આપણે અહીંયા લખાય કરી રીતે V01, V02 અને V03. એટલે કે જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જુદા જુદા આપણને મળતા હોય છે. મિત્રો, આ ઘટના આપણને એવું સૂચવે છે કે ભાઈ આપણે આપાત વિકિરણની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ નો સંબંધ મિત્રો 11.5 જે આલેખ દર્શાવ્યો છે એ સમપ્રમાણ મળે છે, મતલબ કે રેખીય મળે છે. જે પ્રમાણે આપણે આવૃત્તિ બદલીએ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ એ રીતે વધતો જાય છે. પરંતુ કટ ઓફ આવૃત્તિ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આટલી એની કટ ઓફ આવૃત્તિ હોય તો અહીંયા એ આપણને શૂન્ય મળશે. મિત્રો, આના ઉપરથી આપણે બે બાબતો નક્કી કરી શકીએ. પહેલી બાબત એ કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. લાક્ષણિકતા એ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર આધાર રાખતી નથી. તો તીવ્રતા પર કોણ આધાર રાખે છે? તો તીવ્રતા પર ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આધાર રાખે. બીજું કે કટ ઓફ આવૃત્તિ કરતા ઓછી તીવ્રતા હોય, કટ ઓફ આવૃત્તિ કરતા ઓછી તીવ્રતા વાળો પ્રકાશ તમે લો તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. માટે નિયમ છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા જો ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે, ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો એની અંદરથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બીજી બાબત મિત્રો આની અંદરથી એ પણ જોવા મળે કે આપણે ધાતુની સપાટી પર વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોય અને જો એને આપાત કરીએ તો તરત જ તત્કાળ રાહ જોવી પડતી નથી. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ તો તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે 10⁻⁹ સેકન્ડ ગાળામાં. હવે મિત્રો બરાબર અહીંયા કાળજી રાખજો, 4 ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા લખો. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પહેલી લાક્ષણિકતા, આપાત પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બીજા શબ્દમાં કહીએ તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા પર આધાર રાખે છે. પહેલી લાક્ષણિકતા. બીજી કે ભાઈ આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના
સમપ્રમાણમાં હોય છે, પરંતુ ટોપિંગ પોટેન્શિયલથી સ્વતંત્ર છે. ત્રીજી લાક્ષણિકતા કે જો આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ એટલે કે કટઅપ આવૃત્તિ હોય છે, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પણ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરશું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એનો મતલબ એ થાય કે થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વિકિરણની આવૃત્તિ સાથે રેખીય સંબંધ ધરાવે છે, તીવ્રતા પર આધાર રાખતો નથી. મિત્રો, છેલ્લી લાક્ષણિકતા એવી છે કે હાલ વાત કરીએ એ પ્રમાણે કે જો તમે પ્રકાશ આપાત કરો અને એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો તરત જ સમય બગાડ્યા વગર તરત જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે છે. તો મિત્રો, આ 4 લાક્ષણિકતાઓ પ્રશ્ન મહત્વનો છે. અત્યાર સુધી ચલાયેલા પ્રશ્નમાં 2 પ્રશ્નો આપણે તમને આપી દઉં કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસ નું વર્ણન કરો અથવા સમજાવો. ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ સમજાવો. બીજો, ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ લખો. 2 પ્રશ્નો મહત્વના છે. તો અહીંયા સુધી આપણે અત્યારે રાખીશું. નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે આપણે